ઓડ તાબેના બાદીપુરામાં ભળતા નામનો ઉપયોગ કરી 14 વીઘા જેટલી જમીનમાં ખોટા પેઢીનામાના આધારે મરણ બતાવી 8 જેટલા નામો દાખલ કરતા ફરિયાદ। 75 વર્ષના વૃદ્ધ જમીન પાછી મેળવવા 2 મહિનાથી ખાઈ રહ્યા છે પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓના ધક્કા। ઓડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અરજદાર પુંજાભાઈ ભાથીભાઈ ઠાકોર। મીડિયા સમક્ષ વાત કરતા રડી પડ્યા 75 વર્ષના વૃદ્ધ પુંજાભાઈ તથા તેમના પત્ની લક્ષ્મીબેન ઠાકોર। તેમની ફરિયાદ છે કે કણભઈપુરા અને બાદીપુરા ઓડ તાબે આવેલું હોય મારા જેવા ભળતા નામનો ઉપયોગ કરી 8 જેટલા લોકોએ મારી જમીનમાં ખોટી વારસાઈ કરી કાચી નોંધ પડાવી દીધી। ખાતા નંબર 630 સર્વે નંબર 1941 પૈકી અને 1942 વાળી જમીનમાં ખોટા પેઢીનામાના આધારે નામ દાખલ કરતા 8 વ્યક્તિ સહિત સાક્ષીઓ અને નોટરી વકીલ થઈ કુલ 15 વિરુદ્ધ કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, કલેક્ટર, મામલતદાર, આણંદ સાંસદ, રાજ્ય પોલીસ વડા, ગુજરાત હાઈકોર્ટ સહિત અરજીઓ કરી ન્યાયની કરી માંગણી। જે જમીન ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી બેંકની લોનનો બોજો પડ્યો છે તે જ જમીનમાં પડી ગઈ કાચી નોંધ। શું આ સરકારી તંત્રની ભૂલ ગણવી કે પછી જાણી જોઈ જમીન પડાવવા માટે આ કાવતરું રચ્યું હોય તો હવે પોલીસમાં આ ઊંડી તપાસ કરે તો જ ખબર પડે। પોલીસ વિભાગ અને સરકારી તંત્ર પાસે ન્યાયની અપેક્ષાએ છેલ્લા 2 માસથી રાહ જોતું બાદીપુરાનું વૃદ્ધ દંપતી હાલ ખંભળોજ પોલીસ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે। મારું નામ હિતેન્દ્રસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી કાસોર, ચાર્જમાં કણભઈપુરા અને વહીવટદાર તરીકે રાવડાપુરા ફરજ બજાવું છું। જી સાહેબ, આ કણભઈપુરા અને બાદીપુરા એક મિલકતનો પ્રશ્ન છે, જમીનનો ખોટું પેઢીનામાના આધારે કંઈ જમીન નામે થઈ છે એવો કંઈક ચર્ચા થાય છે અને એને લઈને આ જે પેઢીનામું બનાવ્યું છે એ અહીંયાથી જ થયેલું છે? હા, એ જે અરજદાર છે એ મૂળ કણભઈપુરા ગ્રામ પંચાયત હસ્તકની જે હદ વિસ્તાર છે ત્યાંના છે। એટલે અહીંના અરજદાર હોવાના નાતે મેં અહીંના પુરાવાના આધારે એમની એફિડેવિટ તથા પંચોના દસ્તાવેજના આધારે મેં અહીંયાથી પેઢીનામું બનાવેલ છે। અરજદારોએ જે આધાર પુરાવા રજૂ કરેલા એમાં પૂજાભાઈ ભાથીભાઈ નામ છે, ભાથીભાઈ બિન કાભાઈભાઈ છે, અહીંના રહેવાસી, અને બાદીપુરાના જે અરજદાર છે જેઓની ફરિયાદ છે તેઓ પૂજાભાઈ ભાથીભાઈ બિન દલાભાઈ છે। એ તમે જોયું? હા, એ મેં અપ્રાપ્ય સાથે જોયું। પૂજાભાઈ કાભાભાઈનો જે અપ્રાપ્ય જે દાખલો છે એના આધારે જ આપણે જે સોગંદનામું કર્યું છે અને એમણે જે પેઢીનામું માટે રજૂ કર્યા છે ડોક્યુમેન્ટ, એના આધારે આપણે પેઢીનામું બનાવેલ છે। તો જે તે સમયે તમે અહીંયા જે પેઢીનામું કરવા આવ્યા તેઓને આ જાણ કરેલી? હા, એટલે મેં તો કહેલું કે ભાઈ આ તમારું જ છે અને તમારા જ છે પૂર્વજ, આ તમારા જે છે જે મયસ્થાના વ્યક્તિ તરીકે હા અમારા એ છે પરદાદા એનું છે, એ પ્રમાણે આપણે પહેલાં સ્પષ્ટતા કરેલી। આ જે ખાતા નંબર છે બોલે છે એ અહીંયા બી બોલે છે અને બાદીપુરા ગામમાં પણ બોલે છે, એવું છે? એ હવે એમાં એવું છે કે અમારું ઓડ નગરપાલિકા ઘણા બધા પરા વિસ્તારમાં વહેંચેલી છે અને બાદીપુરા અને આ જે કણભઈપુરા છે એ બંને ઓડ રેવન્યુ સર્વે નંબરમાં આવે છે। એટલે એ બાબતે આપણને રેવન્યુ ઓડ હોવાથી મને આ બાબતે કોઈ જાણકારી નથી। હું બાદીપુરા ગામમાં રહું છું। 1941-42માં ખેતી કરું છું, પણ આજથી મને જાણવા મળેલું 3 દિવસ પહેલાં 27/11 આ લોકોએ એન્ટ્રી પાડી, એટલે મારે જે સેન્ટ્રલ બેંકમાં લોન લીધેલી મેં એના માટે મારે નકલોની જરૂર પડી હતી। એ નકલો કાઢવા ગયા ત્યારે 8નો મેં જોયો। આ જમીનનો સર્વે નંબર કયો છે? સર્વે નંબર 1941-42 છે। આ જે તમારા જમીનમાં નામો દાખલ થયા છે એ કણભઈપુરા ગામના છે। કણભઈપુરા ગામના ત્રાહિત વ્યક્તિઓ, અમારે તો કોઈ લેવા દેવા કાગા નહીં, કોઈ પણ જાતનો લેવા દેવા હું એમને ઓળખતો પણ નહોતો। આ અંગે સરકાર પાસે શું માગણી છે? સરકાર પાસે એક જ માગણી છે અમારી કે અમારી જમીન મિલકત છે અને અમોને પરત સોંપી જ હોય। આ અંગે કોઈ તમે ફરિયાદ કરી આગળ? હા, દરેક જગાએ પર વધારજો, દરેક જગાએ આપી દીધેલી, પોલીસ સ્ટેશનમાં આપેલી, અત્યારે પ્રાંતમાં કેસ ચાલુ છે, જેટોડિયા છે। પોલીસે શું કાર્યવાહી કરી? શું મને 2 વખત બોલાવ્યો કે હું એમને બોલાવો પણ કોઈ કાર્યવાહી આ 2 મહિના સુધી તો થઈ। જી બા, તમારું નામ પરિચય?
અમારું નામ લક્ષ્મીબેન, અમારું ગામ બાધીપુરા. પછી ઓળ તાબે જમીન અમારી આવી, એ જમીન મેં એ લોકોએ અમારા મેં નામ દાખલ કરી દીધા અને અમારી જમીન પડાવી લેવા માટે આ કાર્યવાહી કરી. અમે 2 દિવસમાં જાણવાનું મળ્યું. તમારી આ જમીન નામે ચડાવી દીધી એ ક્યાં રહે છે? કણભાઈપુરાના લોકો એ અમારી જમીન તો એ લોકોએ નામે ચડાવી 8 નામા કર્યા. સરકાર પાસે અમારે શું અપેક્ષા છે? અમારી છોકરીઓ 2 જ છે અને એ લોકોએ 8 નામો ઘાલી દીધો હશે. એ નામો કઢાવવા માટે અમારે પ્રાર્થના કરવી છે અને સરકાર પાસે અમારી જમીન પાછી જોઈએ.